અને ચાલવામાં બહુ જ તકલીફ હતી. એટલે ભણાવવામાં, પીરિયડ લેવામાં, કોઈ પણ જગ્યાએ ઊભું રહેવાનું આવે ત્યારે સખત તકલીફ રહેતી હતી. આપનો રેફરન્સ મળ્યો, અહીંયા આવ્યા પછી પહેલી ટ્રીટમેન્ટ, જ્યારે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી ત્યારે મને થોડો 50% જેવું રાહત થઈ હતું. લગભગ 3 થી 4 વખત, ચોથી વખત આવ્યો હું, 4 વખત આવ્યો અને મને હવે ટોટલી ફેર પડી ગયો છે એમાં. એક મિનિટ. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ, છોડો. છોડો. ઓકે. Margaret in Children. Illumine. તો મિત્રો આપણી સાથે અત્યારે શૈલેષ પ્રભુજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, પ્રભુજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી તમને? મારું નામ શૈલેષજી બારોટ અને હું ગાંધીનગરથી આવું છું. મને રેફરન્સ મળ્યો કે ડૉક્ટર દર્શનભાઈ કામોઠી ભાવનગરમાં છે અને એમનું બહુ જ સારું રિઝલ્ટ છે. તો પછી મેં પણ આવવાનું નક્કી કર્યું, કારણ કે મને ઘણા વર્ષોથી કમરની તકલીફ હતી અને જે ગયા વર્ષે મને તકલીફ એવી થઈ હતી કે કમરની તકલીફના કારણે મને ડાબા પગમાં ખાલ ચડી જતી હતી અને એના લીધે હું 100 થી 200 મીટરે ચાલું તો પછી મને તકલીફ થતી હતી. ઊભા રહેવામાં તકલીફ ખૂબ પડતી હતી અને ચાલવામાં બહુ જ તકલીફ હતી. એટલે ભણાવવામાં, પીરિયડ લેવામાં, કોઈ પણ જગ્યાએ ઊભું રહેવાનું આવે ત્યારે સખત તકલીફ રહેતી હતી. આપનો રેફરન્સ મળ્યો, અહીંયા આવ્યા પછી પહેલી ટ્રીટમેન્ટ, જ્યારે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી ત્યારે મને થોડો 50% જેવું રાહત થઈ હતું. લગભગ 3 થી 4 વખત, ચોથી વખત આવ્યો હું, 4 વખત આવ્યો અને મને હવે ટોટલી ફેર પડી ગયો છે એમાં. અને હવે મને ચાલવામાં તકલીફ નથી, ઊભા રહેવામાં તકલીફ નથી. અને આપનો ખૂબ ખૂબ આભાર કે વગર દવાએ બસ આ રીતે સારું થઈ જાય એ જ ઉત્તમ છે. બાકી ઘણા બધાને ડૉક્ટર ચીરી નાખતા હોય છે કે ઓપરેશન કરી દે, આ તે. એટલે સાહેબનો ઘણો ખૂબ ખૂબ આભાર, કારણ કે મેં પોતે ઘણી બધી જગ્યાએ બતાવેલું છે અને ઘણી બધી જગ્યાએ ગયો પણ છું, પણ જે ફેર નહોતો પડતો એ મને અહીંયા સાહેબ જોડે સંતોષકારક રીતે આરામ થઈ ગયો છે. એટલે જે કોઈને પણ અતિશય તકલીફ હોય તો એટલીસ્ટ એક વખત પહેલાં વિઝિટ તો કરવી જ જોઈએ અને પછી તમારે આગળ ડિસિઝન લેવું જોઈએ. સરસ. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર તમારો.